જોયું છે એટલે કલેક્ટર મામલતદાર ડીસીપી ઓલા સાહેબ બધા આવ્યા હતા. માં જઈને ખાલી એક સબી લીધી માતાજીની, ઉલ્લીને પડ્યા હેઠા અને આંધળા થઈ ગયા, અંદાજ મીડિયા આળવટવા. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગઢડિયા ગામ કે જ્યાં આકાશી મેળીમાનું મંદિર આવેલું છે. જસદણથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે આકાશી મેળીમાનું મંદિર, અને તમારી દરેક મનોકામના માતાજી પૂરી કરશે. અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તાવા થાય છે અને શ્રીફળ વધેરે છે. અમે તમને આ મંદિરની સંપૂર્ણ માહિતી આપવાના છીએ, તો અમારા સાથે બન્યા રહો અને કરો મેળી માતાજીના દર્શન. અને ચાલો આગળ જોઈએ અને મળીએ ગામના ગ્રામજનોને અને માતાજીના દર્શન કરીએ. નમસ્કાર મિત્રો, આપણી સાથે અહીંયા જે મેળીમાના મંદિર છે એમના પ્રમુખ જોડાઈ ગયા છે. એમની સાથે આપણે વાત કરીશું અને મંદિર વિશે થોડું વિશેષમાં જાણીશું. શું નામ તમારું? વલ્લભભાઈ નારાયણભાઈ પરમાર. આપણી સાથે વલ્લભભાઈ જોડાઈ ગયા છે. વલ્લભભાઈ પાસેથી જ આપણે જાણશું કે માતાજી આ મંદિર વિશે અને એમને જે શનિ રવિવારે ખાસ પ્રસાદ બનતો હોય છે, કેટલા પ્રમાણમાં ભાવિકો આવતા હોય છે, એના વિશે આપણને વલ્લભભાઈ જણાવશે. દર શનિવારે માતાજીનો પ્રસાદ હુખડી બનાવી 40-50 60 મણની બનાવી, 15 ડબ્બાની બનાવી. ક્યારેક પબ્લિક ઓછું આવે, વરસાદ જેવું હોય તો ઓછી બનાવી થોડી. અને તાવા હોય 50 60 70 80 મણ એનો કોઈ માપ ન હોય. બરોબર. ખાલી શનિ રવિવાર? હા, શનિ રવિવાર જ હોય. અને 15-20 હજાર માણસો હોય, કદાચ 25,000 થઈ જાય. મિત્રો, દર રવિવારે અહીંયા માતાજીની દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે. આશરે 20-25 હજાર માણસો હોય છે કે જેના પ્રસાદ માટે 70-80 મણની તો ખાલી સુખડી બનાવવામાં આવે છે. અને વિનુભાઈ પણ પાસેથી પણ જાણીશું કે મંદિરની ખાસ વિશેષતાઓ અને માતાજીના કોઈક એકાદા પરચા વિશે આપણને વિનુભાઈ જણાવશે. હું માતાજીનો પરસો તો મારે પૂરેલો છે, અંધાને ખબર જ છે કે માતાજી શું કામ કરે છે. જે કોઈ અહીં શ્રદ્ધા લઈને આવે, માતાજી પર વિશ્વાસ મૂકે કે માતાજી કોઈ પણ દુઃખ હોય માતાજીને માનતા રાખે અને એ લોકોને દુઃખ દૂર થાય છે અને હર કોઈ ભાવિકો અહીં વધારે છે. કોરોનામાં લગભગ અમદાવાદના લગભગ 65,000 કેસ થાય. અમદાવાદ, સુરત હવામાનનો તાવો કે એટલે કોરોના ગાયબ. અમારા અહીં કોઈ બંધ નથી થયું લોકડાઉનમાં. બરાબર. ગમે એટલું લોકડાઉન હોય ને અમારા અહીં તાવા ચાલુ હોય, ખુલ્લું જ હોય. માતાજીના દિયેથી ગામમાં અમારે સેવાવાળા અહીંયા ફરતા ગામના 150-200 જણા ગ્રુપ છે, સુખડી મંડળ. બરાબર. એટલે એમાં તો ફરતા આવતા હોય બધા, રોજ ભેગા જ બેઠા હોય, ભેગા જ પાણી પીતા. એટલું હતું ને મહામારી છે. મિત્રો, એમાં કોઈ માતાજીની માથે શ્રદ્ધા એટલે કોઈ થાય નહીં કોઈ વસ્તુ. કોરોનામાં પણ માતાજીએ દરેક શ્રદ્ધાળુનું એવું કામ કર્યું છે કે માત્ર 1.25 મણનો તાવો માનવાથી જે કોરોના છે ભાગી જતો, કોરોના મટી જતો હોય છે. અને આપણે વલ્લભભાઈ પાસેથી જ સાંભળ્યું કે કેટલી બધી સંખ્યામાં માણસો દર્શન કરવા આવતા હોય છે અને પરચા જે છે એમની તો ના પૂછો વાત, કે આમ ગણી ન શકાય એટલા માતાજીના પરચા છે. એ હટાવવા આવ્યા હતા. હા, તો 10-12-13 વર્ષ જેવું થયું છે. એટલે કલેક્ટર મામલતદાર ડીસીપી ઓલા સાહેબ બધા આવ્યા હતા. ખાલી સબી લીધી એની માતાજીની મંદિરમાંથી. અમે ગામના એ સંદાય ના પાડી, ભાઈ આ લોકો આ 3જી વખત આવ્યા હતા ટાવા. ગામ લોકો કે અમે પૈયા લાગ્યું, અમે કોઈ વસ્તુ કરીશું નહીં, તમારે તેવડ હોય તો તમે લઈ લો. ગામ લોકો એ અન્ન પાણી અઘરાત કરી દીધું.
આપણે કોઈને પાણી નહીં પીવાય ને માતાજી ફરે ને રોડ માથેથી નાનું છોકરું નહીં ધરવાનું. તો એ લોકો 8 વાગ્યાના આવ્યા હતા ઓપરેશન ડિમિલેશન રોડવાળા ને પીઆઈ હોનારા સાહેબ હતા. પછી 12-1 વાગ્યા સુધી મચ્યા કોઈ હેડ્યું નહીં. પછી સાહેબને ઓલો કંઈક મોટા સાહેબને ઘૂસવા આવ્યો ઓલા PWવાળા મજૂરને ની માથે રોડવાળા માથે માથાકૂટ કરી કે તમે લોકો લઈ લો. મંદિરમાં જઈને ખાલી એક છબી લીધી માતાજીની ઉલ્લીને પડ્યા હેઠા અને આંધળા થઈ ગયા અંદાજ મીડિયા આળવટવા. હજી આ 12-13 વર્ષની હોય છે એનો ઇતિહાસ. પછી એ લોકો છૂટવા માટે 12-1 વાગ્યા સુધી અંદર આવ્યા. જે સાહેબ બોલો મોટો હતો એનો છોકરો વિદેશમાં ભણતો ત્યાં ઉલળવા માંડ્યો. એટલે એનો ઇતિહાસ રામભાઈ સોગઠે કીધો. સાહેબ ગઢડિયાનો ઇતિહાસ મોબાઈલમાં સર્ચ કરો ને એટલે એ આવશે. રામભાઈ સોગઠ કયો ને એ તો રામભાઈ સોગઠ તો બિચારા દેવ થઈ ગયા. એને ઇતિહાસ ગમી નાખ્યા એનો. મિત્રો એનો ઇતિહાસ આમ તો લાંબો છે, પણ ટૂંકમાં જેમ વલ્લભભાઈ વાત કરી કે લાંબો ટાઈમ પણ નથી થયો. આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે મંદિર હટાવવા આવ્યા અને એમનો પરચો માતાજીએ પૂર્યો કે માત્ર છબીને અડકતા જ કે જે ભાઈ છબી લેવા ગયા હતા એ દૂર ફેંકાઈ ગયા. અને ઇતિહાસ તો ઘણો લાંબો છે, તે આપણે ફરીથી એકાદ નેક્સ્ટ વિડીયોમાં ઇતિહાસ પણ જોશું. અને તમે એકવાર જસદણ આવો તો જસદણથી 2 કિલોમીટરના અંતરે ગઢડિયા ગામ આવેલું છે કે જ્યાં મેલડીમાં હાજરા હજુર છે. તો એમના દર્શન કરો અને રવિવારે ખાસ આવો અને અહીંનો જે પ્રસાદ છે એનો લાવો જરૂરથી લેજો. મિત્રો અવારનવાર આવા જ વિડીયો સાથે આપણે મળતા રહેતા હોઈએ છીએ. તમારી નજીક પણ કોઈ આવું સ્થળ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અથવા તો અમારો સંપર્ક કરો. અમે જરૂરથી સ્થળની મુલાકાત લેશું અને વિડીયોના માધ્યમ થકી બધા દર્શકોને દર્શન કરાવશું. અત્યારે દર્શન કરો ગઢડિયાવાડીમાં મેલડીમાંના અને કોમેન્ટમાં જરૂર લખતા જજો. જય મા આકાશી મેલડીમાં.